એ બાપા બધા વાતો થોડી કોશિશ કરજો, કારણ કે ભજન છે ને રોકડો રૂપિયો છે. પણ ભજન ગાવું અને ભજન કરવું આ જમીન આસમાન નો ફેર છે. ઠીક છે, ગાવું પડે, બધા ગાય છે અને ગાઈ, પણ ગાયા પછી સાંભળવું, એને સમજવું, રસમાં લેવું, આ બહુ મહત્વનું છે. એ સાંભળો, બધા સાંભળો. હરજી ભગત રામદેવ પીરની ભક્તિ કરતા રામદેવજી મહારાજ રોજ જોયા રાખે છે. એક વખત પૂછ્યું હરજીને કે હરજી, આપ તો આ મારો ફોટો મૂકી ધૂપ ધુમાડા કરેશ, અગરબત્તી કરેશ, આરતી કરેશ, ત્યાં તું શું કરેશ? એટલે હરજી કે અરે બાપુ, હું કે તમારી ભક્તિ કરું છું. કે મારી ભક્તિ કરેશ? કે હા. મને ઓળખેશ? કે લે બાપુ, તમને ઓળખું નહીં, તમે તો રામદેવજી મહારાજ છો. એટલે રામદેવજી મહારાજે અર્જુન કે જો હું રામદેવજી મહારાજ હોઉં, તને નક્કી હોય તો જ્યાં રામદેવજી મહારાજ ભાઈ ને આંગળી મૂકી દે. રામદેવજી મહારાજ જ્યાં દેખાતો હોય ને આંગળી મૂક. એટલે હરજીએ રામદેવજી મહારાજ નું બાવડું પકડ્યું. અરે હરજી કે એ તો મારું બાવડું છે. હરજીએ પગ પકડ્યા. અરે હરજી, મારા પગ છે. હરજી, હું મારા શરીર વિશે પૂછતો નથી, તું જ્યાં રામદેવજી મહારાજ ભાવતો હોય ને ત્યાં આંગળી મૂક. હરજીને ખબર નહોતી, પગમાં પડી ગયો. તો આપ કોણ છો, મને તમે જણાવો. એટલે રામદેવજી મહારાજ કે જો તારા રામદેવ પીરને જાણવા હોય કે હું કોણ છું અને હરિ કેવા છે, તું મને નહીં પણ તું તને જ જાણી લે. હરજી કે બાપુ આપ જણાવો. હે હરજી, હું તને નહીં જણાવી શકું, પણ મારા ગુરુ ઉગમસિંહ બાવા છે અને ઉગમસિંહ બાવા પાસે હાલ એ તને જણાવશે કે રામદેવજી એટલે શું, તું કોણ છો, ક્યાંથી આવ્યો છો અને પાછો આ કાયા મૂકી અને ક્યાં જવાનો છે. એ વખતે રામદેવજી મહારાજે વાણી બોલ્યા હતા કે હે હરજી, ભક્તિ કરવી તો અગમભેદ જાણો, કામના બીજને વાળી, પછી આ દેહ ભાવ છે ને આને મટાડો. આવો રામદેવજી મહારાજ કહી ગયા છે. ઘણા ઘણા સંતોએ કીધું છે કે તમે તમને જાણી લો, તમે તમને જાણશો પછી તમને આખું વિશ્વ જણાય. ત્યાં લગી આપણે કદાચ કોઈ પણની આરતી કરતા હોય, કોઈનું ભજન કરતા હોય. કાલે મારી લાઈવમાં એક કોમેન્ટ આવી હતી કે ભજન કોનું કરવું. મેં એનો જવાબ આપ્યો, અરે મેં કીધું ભાઈ, તમે તમારું ભજન કરો, કોઈનું કરવાનું નથી. ભજન પોતાનું થાય છે. જ્યાં સંતો થઈ ગયા ને એ બધા ભજન એમના કરીને ગયા છે અને એમના ભજન અત્યારે આપણે ગાઈએ છીએ અને રોજ ને રોજ યાદ કરવી છે. આવું ભજન જેને કરવું છે એને પોતાનું ભજન થઈ શકે છે. પણ આત્માને ઓળખ્યા પછી કોઈ સરજી મહારાજને પૂછ્યું કે બાપજી, ભજન કરવું હોય શું કરવું પડે, અક્ષરધામમાં જવું હોય શું કરવું પડે? એટલે શ્રીજી મહારાજ એવું બોલ્યા હતા કે જીવ ઈશ્વર અને માયાનો ભેદ જાણી
અને અક્ષરધામ જવાય છે. આ સંતોનું અક્ષરધામ છે. કયું ધામ છે? આ જ અક્ષરધામ છે. આ સિવાય બીજે ક્યાંય ધામ છે નહીં. અક્ષરધામ આમ આમને કીધું છે. પ્રથમ કોને સમરીએ કોના લીએ નામ, પ્રથમ કોને સમરીએ કોના લેવા નામ, માતા પિતા ગુરુ આપના લઈ અલખ પુરુષ નામ. સદગુરુ મહારાજ ના શરણે નમી માંગુ પ્રેમ પ્રસાદ, દયા કરીને દીજો હરિરસ અમૃત સ્વાદ. એ નથી મફતમાં એ મળતા રે એના, એ મૂળ સુકવવા પડતા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. હરે બજારમાં કોઈ વેસાણા ને રામ રામ, એ કોઈ તેલ કડામાં તળાતા. હરે બજારમાં રે કોઈ વેસાણા ને કોઈ તેલ કડામાં તળાતા. સંતપણા રે 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 નથી મફતમાં મળતા. અરે હરે ગુરુ મહારાજ હરે નથી મફતમાં, નથી મફતમાં એ મોટા રે એના પડતા.
પુત્રના મસ્તક કાપીને ભોગ સાધુને ધરતા પ્યારા પુત્રના મસ્તક કાપી ભોગ સાધુને ધરતા હાથો હાથો ગુરુ મહારાજ હાથો આ કરવતને મસ્તક વેજા એ કાળજા કાપી ધરતા પર્વતને વિનજને મસ્તક વેજા એ કાળજા કાપી ધરતા સંતણા રે બાપા નથી મફતમાં મળતા આ પર દુખે જેના આત્મ દુખિયા એ રુદિયા જેના રડતા પર દુખે જેના આત્મ દુખિયાને એ રુદિયા જેના રડતા હાથો હાથો
પાપે ગાય પરસોત્તમ વાપરે નામ જેના સળતા. ગુરુ પ્રતાપે ગાય પરસોત્તમ વાપરે નામ એ સળતા.